જીવનની અંદર કાંઈક તો લક્ષ્ય હોવું જોઈએ ને, કે આમ નમ ખાઈ પીને મજા, ખાધું પીધું, રાજ કર્યું, બટેટાનું શાક કર્યું. જન્મા છીએ તો શા માટે જન્મા છીએ? ખાવું પીવું, શું પ્રજાને ઉત્પન્ન કરવી, મોટી કરવી, પાછી પરણાવી. આ જ કર્મ નથી. આવું તો પશુ પંખીઓ કરે છે, એ બધા એવું કરે છે. એને ક્યાંય કાંઈ કરવા જવું પડતું નથી. બધા એના સંસાર બરોબર. જેને જેવો ખોરાક જોઈએ છે, જેને જેવું ખાવું છે, જેને જેવું સૂવું છે, જેને જેવું પહેરવું ઓઢવું છે, એવી બધી વ્યવસ્થા ભગવાને કરી છે. તો ખાવું પીવું ને સૂવું એ કાંઈ મોટી મહાનતાની વાત નથી. એ કાંઈ મહાનતા નથી. એટલું જ માણસ જીવનનું લક્ષ્ય નથી. મનુષ્યત્વ પ્રાપ્ત થયા પછી કંઈક લક્ષ્ય હોવું જોઈએ. તો લક્ષ્ય શું હોવું જોઈએ? દાદા ભીષ્મનું લક્ષ્ય હતું. શું લક્ષ્ય હતું? ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે. દાદા ભીષ્મ કહેતા દ્વારિકાધીશને બીજી કાંઈ ઈચ્છા નથી. રાજપાટ, સ્ત્રી, પુત્ર, મોહ, ક્યાંય મોહ નથી. બસ એક ઈચ્છા એવી છે કનૈયા, કે મારી આંખ બંધ થાય ત્યારે મારી આંખ છેલ્લે બંધ થાય એ સમયે તારી છબી મારી સામે હોવી જોઈએ. તું દાંત કાઢતો અને હું દેહ છોડું. એ મારા જીવનની ઈચ્છા છે. મારું પરમ લક્ષ્ય એ છે.